ઈશ્વર મળેલો છે પણ મળશે નહીં. મળશે ત્યારે કે પ્રગટ અગ્નિ ક્યાં છે? કાષ્ટમાં અગ્નિ નથી. આપણે એમ કે લાકડામાં અગ્નિ છે, હકીકતમાં લાકડાની અંદર જ અગ્નિ છે. તો કેમ દેખાતો નથી? લાકડું પડ્યું હોય, હકીકતમાં અગ્નિ એની અંદર છુપાયેલો જ છે. કાષ્ટમાં અગ્નિ એની અંદર છુપાયેલો છે, મળતો નથી. કારણ કે કોઈ પ્રગટ કરવા વાળું નથી. પ્રગટ આવે તો અંદર અગ્નેલો બહાર પ્રગટ થાય. આ ઈશ્વર અંદર છે, એને બહાર પ્રગટ કરવો હોય તો એની એક જ ક્રિયા છે, કેવલમ કેવલમ પ્રેમ. એ જ ક્રિયા દ્વારા, પ્રેમ દ્વારા જ પ્રભુ મળે છે. પ્રેમ નહીં થાય ત્યાં લગી પ્રભુ મળેલો હશે તો મળશે નહીં. કોણ કહે છે? સામાન્ય વ્યક્તિ કે ને તો આપણે ન માની. આ કોણ કે છે? સ્વયં મહાદેવ ભોળોનાથ એમ કે છે, પ્રેમ છે પ્રભુ પ્રગટે હોય મેં જાના. મહાદેવ એમ કહે, સ્વયં સાક્ષાત શંકર ભગવાન એમ કે આ ઈશ્વરને જોતો જ પ્રેમથી મળે, પ્રગટ થાય એ પ્રેમ દ્વારા. અને મહાદેવ એટલે કોણ? ખાલી ગુરુ નહીં. આપણા ગુરુ કહેતો આપણે વાત માની, પણ મહાદેવ કોણ છે? ત્રૈલોક્યમ ગુરુ, 3 લોકના ગુરુ છે મહાદેવ. અને મહાદેવ જો કહેતા હોય તો વાત સાચી જ હોય.